હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. આજે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ જે ગુજરાત બોર્ડની અંદરના ભાગમાં ફિઝિક્સનો જે પેપર લેવાયો હતો. આમ જોવા જઈએ તો એકંદરે પેપર પ્રમાણની અંદરના ભાગમાં ઘણો સહેલો હતો. પાર્ટ એની અંદર રહેલા જે ક્વેશ્ચન્સ હતા એ ખાસ કરીને ટેક્સ્ટ બુકની અંદરના ભાગમાં રહેલા વિધાનોમાંથી અથવા તો પાછળ કોઈ જે એમસીક્યુઓ રહેલા હોય એને આધારિત રહેલા એમસીક્યુઓ જ હતા. પાર્ટ બીની અંદરના ભાગમાં ખાસ કરીને જોવા માટે જઈએ તો 2 માર્ક્સના જે ક્વેશ્ચન્સ રહેલા હતા એની અંદરના રહેલા 12 પ્રશ્નોમાંથી 8 પ્રશ્નો વિદ્યાર્થીને આરામથી સિલેક્ટ કરી શકે એવા પ્રશ્નોનો ભાગ હતો. 3 માર્ક્સના ક્વેશ્ચન્સની અંદરના ભાગમાં પણ ખાસ કરીને દાખલાઓ અને થિયરીનું યોગ્ય રીતે મિશ્રણ હતું. હા, 2 થિયરી એવી હતી કે જે બાળકોએ થોડીક ઓફ બીટ પ્રમાણેના ભાગમાં જાય પણ કમ્પેરેટિવલી ઓપ્શન્સની અંદરના ભાગમાં નીકળી જાય એવી હતી. 4 માર્ક્સના ક્વેશ્ચન્સની અંદરના ભાગમાં 3 દાખલાઓ રહેલા હતા અને 3 થિયરીઓ રહેલી હતી કે જે પણ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક રીતે સ્કૂલ રાઉન્ડની અંદરના ભાગમાં એક્ઝામ્સની અંદરના ભાગમાં આવી ગયેલી હોય. આપણે જોઈ રહેલા છે બોર્ડ પેપરની અંદરના ભાગમાં જે 10મા નંબરનો પેપર છે એના પાર્ટ એના એમસીક્યુની અંદરના ભાગમાં. તો પહેલા નંબરનો ક્વેશ્ચન આપની સામે કંઈક છે કે નીચે આપેલા પદાર્થોમાંથી કયા પદાર્થનું તાપમાન વધારતા તેની અવરોધકતા ઘટે છે. આપણે દરેક જણા જાણીએ છીએ કે અર્ધવાહક પદાર્થોની અંદરના ભાગનો આ ગુણધર્મ રહેલો છે અને આપણી પાસે એક જ ઓપ્શન છે અર્ધવાહકની અંદર જે છે સિલિકોન, એટલે પ્રથમ નંબરના ઓપ્શનની અંદર આવશે સી. બીજો છે એક કારની સંગ્રહ બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.6 હોય તો બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ આપણે ખેંચી શકીએ. ઓહમનો નિયમ આપણે દરેક જણા જાણીએ, V બરાબર IR. આપણે I જોતો હોય તો Vના છેદની અંદર R. વોલ્ટેજની કિંમત છે 12, અવરોધ આપણી પાસે રહેલો છે 0.6. જો ગણતરી કરવા માટે જઈએ તો 120ના છેદમાં 6 એટલે ભાગાકાર કરતા આપનો જવાબ આવશે 20 એમ્પિયર. રેડી. આગળના ભાગમાં 3જા નંબરનો પ્રશ્ન છે. ઓકે, R ત્રિજ્યાવાળી સુવાહક તારની રિંગના કોઈ એક વ્યાસાંતના અંત્ય બિંદુઓ A અને B વચ્ચે 12 વોલ્ટની બેટરીને જોડવામાં આવે છે. તો બેટરી દ્વારા I જેટલો પ્રવાહ પ્રાપ્ત થાય છે તો સુવાહક રિંગ વડે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. આપણે દરેક જણા જાણીએ કે ભાઈ કોઈ એક રિંગની અંદરના ભાગમાં આ A અને B વ્યાસાંત બિંદુ સાથેના ભાગમાં આપણે જ્યારે પ્રવાહને જોડીએ છીએ ત્યારે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં પસાર થતા પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. સમાન મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર રહેલું એટલે બંને એકબીજાની અસર નાબૂદ કરે એટલે કેન્દ્ર ઉપર આપણને જવાબ કેટલો મળવાનો છે ભાઈ? 0. નંબર A. એનાથી આગળના ભાગમાં 4થા નંબરનો પ્રશ્ન જે ટેક્સ્ટ બુકની અંદર જ રહેલું 7મા નંબરનું ઉદાહરણ છે અનંત લંબાઈના તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની. એમાં થિયરીની સાથેના ભાગમાં નીચે આલેખ પણ આપેલો છે એટલે આ પણ બેઠો જ પૂછાઈ ગયેલો આલેખ છે કે અંદરના ભાગમાં સમપ્રમાણમાં, બહારના ભાગમાં વ્યસ્ત પ્રમાણમાં, એટલે આપનો જવાબ B. ક્વેશ્ચન નંબર 5. 120 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડની પાસે દરેક 400 આંટાવાળા 4 આવરણ વીંટાળવામાં આવેલા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. આપણે દરેક જણા જાણીએ છીએ કે સોલેનોઇડની અંદરના ભાગમાં ત્રિજ્યા કે વ્યાસ એની કોઈ દિવસ જરૂરિયાત પડતી નથી. સમીકરણ છે B બરાબર μ0 સ્મોલ ni, જ્યાં સ્મોલ n ની કિંમત આપણે લખીએ છીએ કેપિટલ N ના છેદમાં L. પણ આપણને 400 આંટા આપી દીધેલા છે, લંબાઈ 120 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવવી એટલે 1.2 મીટર. ટોટલ આપણી પાસે 4 સ્તર છે એટલે આંટાની સંખ્યા જ્યારે મેળવતા હોય ત્યારે 4 વડે ગુણવું. બધી જ કિંમતો મૂકીએ એટલે આપનો જવાબ થાય છે સાહેબ 4.27 પાઈ ગુણ્યા 10⁻³ નંબર B. એનથી આગળના ભાગમાં L લંબાઈના સુવાહક તારમાંથી R ત્રિજ્યાવાળી અને 1 આંટાવાળી રિંગ બનાવવામાં આવે છે. તેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ રિંગમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M મળે છે. તારમાંથી 2 આંટાવાળી રિંગ બનાવવામાં આવે અને I વિદ્યુત પ્રવાહ ધારિત મળતી નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જ્યારે આપણે આંટાની સંખ્યા બમણી કરીએ છીએ ત્યારે ચુંબકીય મોમેન્ટ પણ બમણી થાય કેમ કે M બરાબર NI એ સમીકરણનો આપણે ઉપયોગ કરતા હોય એટલે આનો જવાબ આવશે 2M. એનાથી આગળના ભાગમાં સાહેબ એક ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તેમ મૂકી દીધેલી છે અને 4.5 × 10⁻²² જેટલું ટોર્ક ઉદ્ભવે છે તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે? તો કે ટોર્ક ટાઉ બરાબર mb sin θ. આપણે m ગોતી દેવાનું છે તો ટોર્કના છેદમાં b sin θ. આપણને ટોર્કની કિંમત, b ની કિંમત અને sin θ માં sin 30 ની કિંમત આપી છે. બધી કિંમત મૂકીએ એટલે આપનો જવાબ 0.36. એનથી આગળના ભાગમાં
બંધ ગાળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણી પાસે છે અને અવરોધ 14 ઓહમનો આપી દીધો, તો t બરાબર 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? દરેક જાણીએ કે E બરાબર d∅dt. અહીંયા માત્ર મૂલ્યને ધ્યાનમાં લેવાનું છે, એટલે આપણે માનાંક સાથેના ભાગમાં E બરાબર તે IR. ફ્લક્સનું સમયની સાપેક્ષ વિકલન કરવા માટે જઈએ એટલે 6t + 2. t બરાબર 2 સેકન્ડ કહી દીધેલી, એટલે 6 × 2 12 + 2 એટલે 14 વોલ્ટ આપણને મળશે. અને અવરોધની કિંમત એ પણ 14 ઓહમ આપી છે, તો 14 અને 14 કેન્સલ, પસાર થતો પ્રવાહ આવશે 1 એમ્પિયર. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 એમ્પિયર જેટલો થાય છે. જો 100 વોલ્ટ જેટલું સરેરાશ EMF પ્રેરિત થતું હોય તો આ પરિપથમાં અન્યોન્ય પ્રેરિતત્વનું મૂલ્ય જણાવો. તો કે આપની પાસે સમીકરણ E બરાબર L di/dt, પ્રવાહમાં થતો ફેરફાર આપણી પાસે આપી દીધો 5 એમ્પિયરથી લઈને 0 એમ્પિયર, એટલે અહીંયા 5 સમયગાળો રાખી દીધો છે 0.1નો, અને EMFની કિંમત આપણને આપી દીધેલી છે 100 વોટ, તો L આપણે ગોતીને દેવાનો. આનો જવાબ આપણી પાસે થશે 10/5, એનો મતલબ કે 2 હેનરી. ત્યારબાદ તંત્રનું અન્યોન્ય પ્રેરિતત્વ નીચેનામાંથી કઈ રાશિ પર આધારિત નથી? આત્મપ્રેરિતત્વ હોય કે અન્યોન્ય પ્રેરિતત્વ હોય, કોઈ પણ તંત્રનું અન્યોન્ય પ્રેરિતત્વ એમાંથી પસાર થતા પ્રવાહ ઉપર કોઈ દિવસ આધારિત નથી, મતલબ જવાબ ડી. એનથી આગળના ભાગમાં 1 મીટર લાંબુ ધાતુના સળિયાને લંબ તેના કોઈ એક છેડામાંથી પસાર થતને અનુલક્ષીને 200 રેડિયન/સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર રિંગ સાથે સંપર્કમાં રાખી દીધેલો છે અને અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અસર એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્તરે અસ્તિત્વ ધરાવે છે. તો આ કેન્દ્ર પર ઉદ્ભવતું EMF કેટલું હશે? વર્તુળાકાર માર્ગમાં વળતું આપણને EMF 1/2 b⍵r². 1/2 b ની કિંમત આપણને આપી દીધી છે 0.5, ઓમેગા આપણને આપી દીધેલો છે 200, અને r જે 1 મીટર લંબાઈ છે એ જ, એટલે 1નો વર્ગ. આ ભાગાકાર કર્યો એટલે અહીંયા આવી ગયો 100, 0.5 × 100 મતલબ થશે 50 વોલ્ટ, ઓપ્શન નંબર બી. એનથી આગળનો ભાગ, એસી પરિપથમાં પાવર ફેક્ટરનું મૂલ્ય ક્યારે શૂન્ય થઈ શકે? પાવર ફેક્ટર ત્યારે શૂન્ય થાય જ્યારે પરિપથમાં R0 હોય, એટલે માત્ર કોણ હોય? L અને C શ્રેણી જોડાણમાં. એક LCR શ્રેણી પરિપથને 240 વોલ્ટના મહત્તમ મૂલ્ય આપણને VRMS નથી આપ્યો, પણ VM આપ્યો છે, અને એસી ઉદ્ગમ સાથે જોડી દીધેલા છે. પરિપથમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 45નો છે. જો અવરોધનું મૂલ્ય 100 ઓહમ હોય તો પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું RMS મૂલ્ય ફરી પાછું આપણને કીધેલું છે. આપણે IRMS એટલે લખતા હોય VRMS/mod z. VRMS નથી આપ્યું તો આપણે લખતા હોઈએ Vm/√2. ખૂણો 45નો છે તો આપણે જાણીએ છીએ કે tan phi બરાબર XC - XL એના છેદમાં R. ખૂણો 45 હોય તો R ની કિંમત XC - XL બરાબર થાય, તો મોડ Z ની કિંમત √R² પ્લસ XC - XL એનો વર્ગ. આ કિંમત સરખી જ છે તો અહીંયાથી જશે 2R² નું વર્ગમૂળ, તો મોડ Z કેટલો થવાનો? √2R. તો અહીંયા પણ ગુણાકારમાં √2 × R. આ √2 × √2 એટલે થઈ જશે 2. R ની કિંમત કેટલી આપી દીધેલી છે આપણને? 100 ઓહમ, અને વોલ્ટેજ આપી દીધેલા છે 240. આ ભાગાકાર કર્યો આની સાથેના ભાગમાં એટલે 12/10 એટલે RMS પ્રવાહ થશે 1.2 મિલિએમ્પિયર. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પિયર મેક્સવેલ નિયમ તરીકે ઓળખાય? એમ્પિયર મેક્સવેલ નિયમની અંદરના ભાગમાં આપણે સ્થાનાંતરણ પ્રવાહ ગોતતા હોય, જેને ડિસ્પ્લેસમેન્ટ કરંટ તરીકે પણ ઓળખી શકાય, જે આપની પાસે છે ઓપ્શન નંબર ડી, કે μ0IC એટલે IC એટલે વહન પ્રવાહ, અને μ0ε d∅/dt જેને આપણે સ્થાનાંતરણ પ્રવાહ ID તરીકે ઓળખતા હોય. ઓકે, આ ડેટા રિલેટેડ ક્વેશ્ચન છે 15મા નંબરનો, કે ક્રિકેટ મેચમાં બોલની ઝડપ માપવા માટે વપરાતી સ્પીડ ગન નીચેનામાંથી કયા તરંગનો ઉપયોગ થાય છે? જો 8મા ચેપ્ટરમાં બાળકોએ થિયરી વ્યવસ્થિત રીતે વાંચેલી હોય તો આ પ્રશ્નનો જવાબ આવડી શકે, જેની અંદરના ભાગમાં આવે માઇક્રોવેવ તરંગો. આગળ 1.25 વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશની ઝડપ જણાવો. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ આપણી પાસે રાખી દીધેલી છે, તો n બરાબર c/v, v બરાબર c/n. c ની કિંમત 3 × 10⁸. વક્રી ભવનાંક આપણને આપી દીધેલો છે 1.25. 3/1.25 કરીએ એટલે આવશે 2.4 × 10⁸. નંબર A.
એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો આઈપીસ છે. તો સામાન્ય ગોઠવણી કરેલી છે તો ટેલિસ્કોપની મોટવ શક્તિ, સામાન્ય ગોઠવણી મતલબ પ્રતિબિંબ અનંત અંતરે મળે એટલે મોટવ શક્તિ થશે ભાઈ FO/FE 140/5 મતલબ 28. ઓપ્શન નંબર બી. એનથી આગળનો ભાગ, પાતળા પ્રિઝમમાંથી સમતલ તરંગના વક્રીભવનાંક માટે હાઇગેન્સ સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે? આ પણ ટેક્સ્ટબુકની અંદરના ભાગમાં આપી દીધેલી થિયરીનો જ ભાગ છે, જેમાં આપનો જવાબ આવશે સી, કે આપાત તરંગગ્રહ સમતલ આવે છે, ત્રિકોણાકારવાળા ભાગમાંથી એ વક્રીભૂત થઈ અને આ બાજુના ભાગમાં પસાર થશે. ચાલો, નંબર 19, બે અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી નીકળતા સમાન તીવ્રતાવાળા I0 વાળા બે તરંગોમાં કોઈ બિંદુએ સંપાત થાય તો સરેરાશ તીવ્રતા. અસુસંબદ્ધ ઉદ્ગમ એટલે તીવ્રતા થશે I1 પ્લસ I2. હવે બંને સમાન જ છે તો આપનો જવાબ શું આવવાનો સાહેબ? 2I0. જો સુસંબદ્ધ ઉદ્ગમ હોત તો જવાબ બને 4I0, પણ પ્રશ્નમાં આપ્યું છે અસુસંબદ્ધ એટલે સાચો જવાબ છે સી. આગળના ભાગમાં, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે. જો આવૃત્તિ વધારવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, મતલબ બી. આગળનો ભાગ, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કટ ઓફ વોલ્ટેજ 1.5 છે તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. સમીકરણ છે આપણી પાસે ભાઈ કે મેક્સ બરાબર EV0, સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 છે તો ગતિ ઉર્જા થશે 1.5 ઇલેક્ટ્રોન વોટ. જૂલની અંદરના ભાગમાં ફેરવવાથી એકે ઓપ્શન મેચ નહીં થાય. ચાલો, આગળની વાત, 1 × 10⁻³ kg દળ ધરાવતા ગતિશીલ રજકણની ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલી હોય તો તેની ઝડપ જણાવો. તો કે ઈ સમીકરણ આપણી પાસે બનશે સાહેબ લેમ્ડા બરાબર h/mv, તો v બરાબર h/m લેમ્ડા. આપેલી દરેક કિંમત મૂકીએ તો આપનો જવાબ થશે 2.2 મીટર પર સેકન્ડ. નીચેનામાંથી કયા દ્રવ્યની થ્રેશોલ્ડ આવૃત્તિ પાર જાંબલી વિભાગમાં નથી? પાર જાંબલી વિભાગની અંદરના ભાગમાં આપણી પાસે આવી શકે છે સોડિયમ, કે જે પાર જાંબલી વિભાગની અંદર નથી, જે દ્રશ્ય વિભાગમાં છે. બાકી ઝિંક, મેગ્નેશિયમ અને કેડમિયમ એ ત્રણેયની પાર જાંબલી વિભાગની અંદરના ભાગમાં રહેલી આવૃત્તિનો ભાગ છે. F આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન hf/c આપણને દરેક જણાને ખબર છે થિયરી અનુસાર. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા A0 હોય તો ત્રીજી ઉત્તેજિત કક્ષા કીધી છે. ઉત્તેજિત કક્ષા એટલે ક્વોન્ટમ નંબર થશે 4 અને ત્રિજ્યા ચલે છે n² એટલે 4 નો વર્ગ 16 તો આપનો જવાબ થશે 16 A0. થોમ્સન પરમાણુ મોડલનું પરિમાણ રધરફોર્ડ પરમાણુ મોડલના પરિમાણ કરતા આ ટેક્સ્ટબુકની અંદરના ભાગમાં રહેલા સ્વાધ્યાયના જ MCQનો જ ભાગ છે, જેની જ ખાલી જગ્યા છે કે એનાથી પરમાણુ મોડલ જુદું નથી. આગળનો પ્રશ્ન, બોહર મોડલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ ઝડપથી 1.5 × 10⁻11 ત્રિજ્યા ધરાવતા પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ક્વોન્ટમ નંબર. આ પણ ટેક્સ્ટબુકની અંદરના ભાગમાં રહેલા સ્વાધ્યાયનો સીધો જ દાખલો છે કે જેનું સમીકરણ L બરાબર mvr nh/2π, જેમાં આપણે n જોતો છે તો mvr 2π h, જેની ગણતરી કરતા આપનો જવાબ આવશે 2.6 × 10⁻74. હાઇડ્રોજન પરમાણુમાં કોઈ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા x હોય તો કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા સમાન મૂલ્યના હોય, પરંતુ કુલ ઉર્જા હંમેશા ઋણ હોય એટલે આપનો જવાબ આવશે -x. સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયામાં નીચેનામાંથી કયો વિકલ્પ છે? જો આપણને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા યાદ હોય તેમાં હરેક કક્ષામાં અલગ અલગ ઉર્જાઓ છે. આ આપણી સૌથી છેલ્લા નંબરની પ્રક્રિયા છે કે જેની અગાઉ 3 પ્રક્રિયાઓ થાય. છેલ્લા નંબરની ઉર્જામાં મળતી ઉર્જા સૌથી મહત્તમ છે, જે રહેલી છે 12.86. 13 એલ્યુમિનિયમ 27ના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હશે? ન્યુક્લિયસની ત્રિજ્યાનું સમીકરણ R બરાબર R0a⁴ R0 આપણને આપ્યું છે 1.2, ફર્મી એટલે 10⁻15, એની કિંમત છે 27. 27નું ઘનમૂળ કેટલું થશે સાહેબ? 3 × 1.2 મતલબ 3.6 × 10⁻15.
નીચેનામાંથી કયા પદાર્થમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે છે? તો કે લોખંડ 26 Fe56 સૌથી વધારે છે, 8.75 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી. આઇન્સ્ટાઈન દળ ઉર્જાને અનુસાર 1 મિલીગ્રામ દળને સમતુલ્ય ઉર્જા કેટલી થાય? આ ટેક્સ્ટબુકની અંદરના ભાગમાં રાખી દીધેલું પહેલા નંબરનું ઉદાહરણ છે કે જેનો જવાબ આવે છે સી. કોઈ એક તત્વના બે સમસ્થાનિકોના દળ 34.98 યુ અને 36.98 યુ છે. આ સમસ્થાનિકોના સાપેક્ષ પ્રમાણ 75.4 ને 24.6 છે. તો પરમાણુનું સરેરાશ દળ. ન્યુક્લિયસ ચેપ્ટર શરૂઆત થાય છે એની આગળના ભાગમાં જ થિયરીમાં આપણને આપી દીધેલું છે કે જે દળનું પ્રમાણ આવ્યું એને ટકાવારી સાથેના ભાગમાં ગુણાકાર કરો અને એને 100 વડે ભાંગો તો આપનો જવાબ થાય, જેનો જવાબ આપણી પાસે આવશે 35.47 યુ. પી પ્રકારના અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પી પ્રકારના અર્ધવાહકની અંદરના ભાગમાં હોલ મેજોરિટી હોય અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દીધેલી હોય, મતલબ ઓપ્શન નંબર ડી. પછીનો પ્રશ્ન છે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ કરવામાં આવે ત્યારે શું થાય? જ્યારે ફોરવર્ડ બાયસ થાય ત્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે અને ઊંચાઈમાં પણ ઘટાડો થાય, એટલે કહી શકાય કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થાય છે. નંબર બી. CDS 14મા નંબરના ચેપ્ટરમાં રહેલો પ્રસ્તાવનામાંથી પ્રશ્ન કેડમિયમ સેલેનાઇડ એ આપણી પાસે અકાર્બનિક અર્ધવાહકનો ભાગ છે. નંબર 37 નીચેનામાંથી કયા તત્વ માટે એનર્જી બેન્ડ ગેપ 3 ઇલેક્ટ્રોન વોટ કરતાં વધારે હોય? 3 ઇલેક્ટ્રોન વોટ કરતાં વધારે હોય છે હંમેશા આપણી પાસેના ભાગમાં અધાતુઓમાં. અર્ધવાહકો હોય તો એની અંદરના ભાગમાં 3 ઇલેક્ટ્રોન વોટ કરતાં ઓછો હોય અને વાહકની અંદર તો કોઈ પણ જાતનો બેન્ડ ગેપ હોતો નથી સાહેબ. નંબર 38 આકૃતિની અંદરના ભાગમાં આપણને અનંત રિવર્સ બાયસ અવરોધ ધરાવતા ડાયોડને આકૃતિમાં જોડી દીધેલો છે. તો I1 ને I2 ના મૂલ્ય અનુક્રમે શું થાય? જોવા જાવ તો આ બેટરીની સાથેના ભાગમાં આ રિવર્સ બાયસમાં છે. રિવર્સ બાયસમાં અવરોધ અનંત હોય તો ત્યાં પસાર થતો પ્રવાહ શૂન્ય. તો I1 ની કિંમત શૂન્ય અને I2 ની કિંમત જોતી છે તો અવરોધ છે, વોલ્ટેજ છે 10/50 કરીએ એટલે આપણી પાસે I2 ની કિંમત કેટલી થવાની? 0.2 એમ્પિયર. એટલે ઓપ્શન નંબર એ. સમઘનના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુત ભાર મૂકતા કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ, કોઈ એક બાજુ છે, સમઘનને 6 બાજુઓ રહેલી હોય, જો સમઘનનું ફ્લક્સ આપણને કહેતા હોય તો એ Q વિદ્યુત ભારને આધારે આવે Q/ε0, પણ એક બાજુનું કે છે તો જવાબ આવશે Q/6ε0. ઓપ્શન નંબર સી. એનથી આગળના ભાગમાં ભાઈ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. પારિમાણિક સૂત્ર આપણે આરામથી બનાવી શકીએ, જે થશે m1L2 T-3 A-1. ઓપ્શન નંબર સી. બે સમાન સુવાહક ગોળાઓ A અને B ઉપર અનુક્રમે +Q અને -Q વિદ્યુત ભાર છે. તેમની વચ્ચેનું અંતર D છે. તેમના વચ્ચે લાગતું બળ F છે. હવે જો ગોળા B પરથી 50% વિદ્યુત ભાર ગોળા A ઉપરના ભાગમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો બે ગોળાઓ વચ્ચે લાગતું નવું બળ કેટલું થશે? પહેલી પરિસ્થિતિની અંદરના ભાગમાં આપણે F બરાબર કહી શકીએ છીએ કે K A નંબરના ગોળા ઉપરનો વિદ્યુત ભાર +100% છે, B નંબરના ગોળા ઉપરનો વિદ્યુત ભાર -100% છે અને બંને વચ્ચેનું અંતર D² છે. હવે પ્રશ્નમાં કીધું છે કંઈક આપની પાસે આ કે આના ઉપરના +100% વિદ્યુત ભાર ને અહીંયા રાખી દીધેલા -100% વિદ્યુત ભારમાં B ગોળા ઉપરથી A ગોળા ઉપર 50% વિદ્યુત ભાર સ્થાનાંતરિત થાય છે. આના 50% આવે એટલે આ તો -100માં છે એટલે આ +100 અને એવલાના આવેલા -50%, એટલે ટોટલ A ઉપર કેટલો વધે? 50%. અને B ઉપર ઘટીને પણ કેટલો થઈ ગયો હોય? 50%. એટલે બંને ઉપરના વિદ્યુત ભારનું મૂલ્ય પહેલાના વિદ્યુત ભાર કરતાં કેટલું થઈ ગયું? અડધું. અંતર તો સમાન છે. આ સમીકરણની અંદરના ભાગમાં કિંમત મૂકવા જાઓ તો તમારા નવા બળની કિંમત જૂના બળની કિંમત કરતાં કેટલામાં ભાગની થવાની? ચોથા ભાગની. એટલે આપનો જવાબ આવશે F/4. એનથી આગળ સાહેબ સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર સમાન Q 3 વિદ્યુત ભારને મૂકવામાં આવે છે તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણને ત્રિકોણના મધ્ય કેન્દ્રથી એના શિરોબિંદુ સુધીનું અંતર ખબર હોવી જોઈએ. અહીંયા દરેક જગ્યાએ Q વિદ્યુત ભાર છે. આ અંતર આપણને માનો કે A ધારી લઈએ, બાજુનું માપ આપણને R આપી દીધેલું છે, તો A નું મૂલ્ય કેટલું થાય? તો કે A નું મૂલ્ય થાય R/√3. તો આપની પાસેનો જવાબ કેટલો થવાનો? વિદ્યુત ક્ષેત્ર E = 3kQ/A².
એની કિંમત આપણે મૂકી શકીએ r/√3, જેથી આપણો જવાબ બનશે બી. સમાન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ધરાવતા બે અનંત સમતોલો એકબીજાને સમાંતર રાખી દીધેલા છે, તો તેમની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, બે સમાન વિદ્યુતભારો હોય તો એની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બે પ્લસ હોય તો બંનેનું એકબીજાની અસર નાબૂદ કરશે, બંને માઇનસ હશે તો પણ એકબીજાની અસર નાબૂદ કરશે, એટલે વચ્ચેના ભાગમાં મળતું વિદ્યુત ક્ષેત્ર આપની પાસે બનશે 0. એનાથી આગળના ભાગમાં એક ચોરસ આપણને આપી દીધેલો છે, જેમાં ડી નંબરના બિંદુ ઉપર કુલ વિદ્યુતીય બળ આપણને ગોતવાનું કીધું છે. ડી નંબરના વિદ્યુત ભાર પર એ નંબરનો વિદ્યુત ભાર બળ લગાડશે, સી નંબરનો લગાડે, બંને પરસ્પર લંબ છે એટલે આ લાગતું બળ √2 kq², એના છેદમાં a². બી નંબરના વિદ્યુત ભારથી આ અંતર કેટલું થવાનું, તો કે એ અંતર થશે √2a, એટલે આપણું નવું બળ બીજું ઉમેરાશે kq², એના છેદમાં √2a આખાનો વર્ગ. કોમન આવવાવાળી વસ્તુ શું બની જશે, kq² ના છેદમાં a². અહીંયા √2 આમનામ રહેશે અને 1/√2 નો સ્ક્વેર એટલે 1/2. આપનો ઓપ્શન નંબર એ. ઓકે, આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર કેન્દ્ર ઉપર +q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. આ વર્તુળાકાર માર્ગમાં કોઈ વ્યાસાંત બિંદુથી બીજા બિંદુ સુધી જઈએ, અહીંયા +q વિદ્યુતભાર મૂક્યો હોય તો એનો મતલબ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે ભાઈ, અને સમસ્થિતિમાન પૃષ્ઠ હોય ત્યારે ડેલ્ટા v 0 હોય તો કરવું પડતું કાર્ય પણ કેટલું થવાનું, 0. એનથી આગળનો ભાઈ, સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા પ્રાપ્ત સ્થિતશાસ્ત્રમાં પરિણામોને નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે, તો ખોટા વિકલ્પની અંદરના ભાગમાં સુવાહકની અંદરના વિસ્તારમાં વધારો વિદ્યુતભાર નો હોય આ વિધાન ખોટું છે. બાકી સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, આ સાચું છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ હોય અને એ દરેક સુવાહકના કદ ઉપર વિદ્યુત સ્થિતિમાન અચળ મૂલ્ય રહેલું હોય, જેટલું સપાટી ઉપર એટલું જ થાય. ચાર્જ કરેલા કેપેસિટરને બેટરીથી અલગ કરીને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંતરના ભાગમાં વધારો કરવામાં આવે તો કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર હંમેશા અચળ જ રહે. યા આપનો બીજો ઓપ્શન એવો હોવો જોઈએ કે અંતર વધારો છો તો કેપેસિટન્સમાં ઘટાડો થવો જોઈએ, પણ કેપેસિટન્સમાં ઘટાડો થાય એવો ઓપ્શન નથી, એટલે આપનો સાચો જવાબ છે સી, પ્લેટ પરનો વિદ્યુત ભાર અચળ રહેશે. નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય નથી? પોલરાઇઝેશનની અંદરના ભાગમાં જોવામાં આવે તો ધ્રુવીય અણુની અંદરના ભાગમાં આપણે કહી શકીએ છીએ H2. 12 પાઇકોફેરાડ અને કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે તો તેમાં સંગ્રહિત થતી ઉર્જા આપની પાસે કેટલી હશે? કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા 1/2 CV², 1/2. કેપેસિટન્સની કિંમત આપણી પાસે છે 12 પાઇકોફેરાડે એટલે 10⁻12. 50 વોલ્ટની બેટરી તમે જોડો છો એટલે 50નો વર્ગ 25, આ 5નો વર્ગ 25 ને પાછળના ભાગમાં બીજા રહેલા બે મીંડાઓ એની સાથેના ભાગમાં કેન્સલ. આ ભાગાકાર કરતા 6, 25 છક 150 ને પાછળ હજી બીજા બે મીંડા આ 10⁻12. આ 3 મીંડાઓને ઉડાડો તો આપનો જવાબ આવે 15 × 10⁻9. એટલે ઓપ્શનમાં આપની પાસે એનો નજીકનો જવાબ ને સાચો જવાબ 1 પોઈન્ટ ફેરવીએ એટલે 1.5 × 10⁻8 જૂલ. L લંબાઈના સુવાહકતાને સમાન રીતે ખેંચી તેની લંબાઈ બમણી કરવામાં આવે છે તો તેની વાહકતા હોય કે અવરોધકતા હોય એ પરિમાણથી સ્વતંત્ર છે, એટલે એ હંમેશા કેવી રહેવાની? અચળ. આ આપણા પાર્ટ એ ની અંદર રહેલા 50 MCQ હતા. જો પાર્ટ બી ની અંદરના ભાગમાં આપણે વાત કરવા માટે જઈએ તો પાર્ટ બી ની અંદર પણ રહેલા જે 12 પ્રશ્ન હતા પહેલા વિભાગની અંદરના ભાગમાં, એ પણ ટેક્સ્ટ બુકની અંદરના ભાગમાં રાખી દીધેલા સીધી જ કિંમતવાળા પ્રશ્નોનો ભાગ રહેલો હતો. કોઈ દાખલાઓની અંદરના ભાગમાં રકમોની માહિતી કોઈ બદલાવેલી હતી નહીં. ખાસ કરીને જે ટેક્સ્ટ બુકની અંદરના ભાગમાં રાખી દીધેલા પ્રશ્નો હતા એ જ પ્રશ્નો, અને અત્યાર સુધીના ભાગમાં બોર્ડ એક્ઝામ દરમિયાન જે જૂના પૂછાયેલા પ્રશ્નો છે ખાસ કરીને મોટાભાગના એવા જ પ્રશ્નો રિપીટ થયેલા હતા. જે મેં આપણને અગાઉ જણાવ્યું એ અનુસાર 2 થી 3 પ્રશ્ન જે એવા હતા કે જે થોડાક ઓફ બીટ વાળી વસ્તુનો ભાગ થઈ શકે, એની અંદરના ભાગમાં 3 માર્ક્સમાં રહેલા પ્રશ્નોમાં જો ખાસ કરીને જોવા માટે જઈએ તો 17મા નંબરનો પ્રશ્ન
વિદ્યાર્થીઓને મોટાભાગે ટ્રાન્સફોર્મરને લગતાવાળા પ્રશ્નો જે છે એ MCQની અંદરના ભાગમાં ખાસ કરીને પૂછાતા હોય છે, પણ આ એક થોડોક ઓફ બીટ નવો ક્વેશ્ચન એક એડ થયેલો 17મા નંબરનો, જે ઓપ્શન્સની અંદરના ભાગમાં નીકળી જાય. અને એક 20મા નંબરનો પ્રશ્ન કે જે ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતી 3 પ્રાયોગિક લાક્ષણિકતાનો સારાંશ જણાવો. આ પણ ઓપ્શન્સની અંદરના ભાગમાં નીકળી શકે એવો પ્રશ્ન કે જે આઇન્સ્ટાઇન થિયરી અને લિનાર્ડ્સના પ્રયોગને આધારે આપણને જે અવલોકનો મળે છે એ અવલોકનો એની અંદરના ભાગમાં લખવાના હતા એ વાળો. એટલે થોડોક બાળકોને એ પ્રશ્નની અંદરના ભાગમાં મૂંઝવણ થાય, પણ બાકીના બધા પ્રશ્નો ઓપ્શનમાંથી આરામથી થઈ શકે. 4 માર્કના વિભાગની અંદરના ભાગમાં સીધા જ ક્વેશ્ચન્સ એ લોકોએ પૂછી લીધેલા હતા. દાખલાઓની અંદરના ભાગમાં પણ આકૃતિમાં કોઈ જગ્યાએ અવરોધનું મૂલ્ય કે કોઈ અન્ય મૂલ્યની કિંમતોમાં કોઈ ફેરફાર કરેલો હતો નહીં. આશા રાખું છું કે કદાચ આપનો બધાનો પણ બોર્ડ પેપર સારો ગયેલો હશે અને કેમિસ્ટ્રીના પેપર માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.